હવે બીજી તરફ આપણે વાત કરીએ તો ભાવનગરના ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાનોનો શવ મળી આવ્યો હતો અને જેમાં પત્ની અને બે સંતાનોની શવ મળતા ફોરેસ્ટ અધિકારી એસીએફ શૈલેષ ખાંભલા પતિ શંકાના દાયરામાં છે। એસીએફ શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 5મીએ પરિવાર ગુમ થયેલો છે તેવી જાણવા જોગ એક અરજી કરી હતી। એસીએફ શૈલેષ ખાંભલા હાલમાં ભાવનગર બદલી થયેલી હતી અને જ્યારે પરિવાર સુરત મુકામે રહેતો છે ત્યારે ભાવનગરની ફોરેસ્ટ કોલોની પાસે ત્રણેયના મૃતદેહ દાટી દીધા હતા। પત્ની અને બે સંતાનોની 10 દિવસથી ગુમ હતા ત્યારે આજે ત્રણેયના મૃતદેહો જેને લઈને હત્યાની આશંકા સેવાઈ રહી છે તે 10 દિવસ પહેલા માતા, પુત્ર અને પુત્રી સુરત જવા માટે નીકળ્યા હતા અને તે બાદ ગુમ થયા હતા। શૈલેષ ખાંભલા ફોરેસ્ટ અધિકારીના પત્ની, તેના બે બાળકો ગુમ થયા હતા અને હાલ જે શંકા સેવાઈ રહી છે તેના હિસાબે એસીએફ શૈલેષ ખાંભલા ઉપર છે। પોલીસ તપાસ બાદ બધી વિગતો બહાર આવશે। અહીંયા ભાવનગરમાં એક અમારા ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખાંભલા, એને જે છે 7 તારીખે 7/11 ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ, જેનું નામ નૈનાબેન, એના દીકરા દીકરી જે છે 5 તારીખે બપોરથી મિસિંગ છે। આ લોકો જે છે એના પરિવાર મેન સુરતમાં રહેતા હતા, અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને 5 તારીખના બપોરથી ગાયબ હતા। જ્યારે એ જાણવાજોગ દાખલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી। એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા, જેની જાહેરાત કરી 5 તારીખ, એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી। તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે। એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમે જે છે 3 બોડી મળી। આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ 3 એની બોડી છે। પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ, ઇન્ક્વેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે 3 એની પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે।